विषय गणित प्रकरण 10 मापन एवं पाठ पहलू। तो पाठ पहलानी अंदर आज આપણે अलग अलग आकारों विषे જોઈએ बराबर। तो તમે ઘણા બધા જુદા જુદા આકારો જોયા હશે। એમાં પહેલો જે આકાર છે એ પતંગ જેવો દેખાય છે જોવામાં। આમ તો પતંગ ના કહેવાય પણ પતંગ જેવો આકાર એટલે વિશિષ્ટ આકાર છે। બીજો અનિયમિત આકાર છે। ત્રીજો આકાર જોઈએ તો ત્રિકોણ છે અને અહીંયા 1 2 3 4 ને 5 બાજુ છે એટલે પંચકોણ આકાર છે। તો આ બધા આપણે આકારો અલગ અલગ જોઈ શકીએ છીએ। પૃથ્વી ઉપર આપણને ઘણી બધી વસ્તુના અલગ અલગ આકારો જોવા મળે છે। તો આજે આપણે પહેલાં ભણીશું પરિમિતિ। तो परिमिति एटले शुं गणा? तो परिमिति एटले चारे बाजू टूंकमां जे आकार आप्यो होय ए बधी बाजूना मापनो सरवाळो करवो पड़े। दाखला तरीके आ डस्टर है तो आ डस्टरनी मारे परिमिति शोधवी होय तो आने चार बाजू है 1 2 3 અને 4 बराबर। आ रूमनी मारे परिमिति शोधवी है तो आ दिवाल थी आ दिवाल, आ दिवाल थी आ दिवाल, पछी आ माप अने आ माप ए चारेनो सरवाळो कर दीए तो टोटल जे सरवाळो मळे ए एनी परिमिति कहेवाय। એટલે परिमितिना एकम सेंटीमीटर पण होय का तो मीटर पण होय बराबर। ना डस्टरनुं माप लईए तो सेंटीमीटर में मापवुं पड़े अने रूमनी लंबाई आपणे परिमिति शोधवानी होय तो मीटर में मापवी पड़े। ए रीते खेतर होय तो खेतर ने फरते चारे बाजू वाड़ करे छे तो आ जे वाड़ करे छे ए चारे बाजूनी जे वाड़ होय ए एनी परिमिति कहेवाय। तो आ प्रमाणे दरेक आकारनी परिमिति अलग अलग होय। तो अहींया पहलो आकार छे त्रिकोण। तो त्रिकोणनी परिमिति शोधवी होय तो 1 2 आ 3 ત્રણેયનું ફૂટપટ્ટી વડે આપણે માપ લેવું પડે અને પછી ત્રણેયનો સરવાળો કરવો પડે। ચોથો વત્તાની નિશાની તો અહીંયા 1 2 3 અહીંયા પણ 1 2 3 1 2 3 1 2 3 આમ બધાનો સરવાળો કરવો પડે અને પછી એની પરિમિતિ મળે। આ સમબાજુ ચતુષ્કોણ છે એની પણ ચારે બાજુની પરિમિતિ શોધવી પડે। તો આ પ્રમાણે આપણે એની પરિમિતિ શોધી શકીએ છીએ। तो बंध आकृति जी आपी होय केवी आकृति बंध आकृति तो बंध आकृति बराबर जे लंबाई मापीए छीए एने एनी परिमिति कहेवाय। खुल्लो आकार होय एक बाजू कोई खुल्ली होय तो एनी परिमिति मापी शकाती नथी बराबर। एटले एक खेडूत पोताना खेतरने फरते वाड़ बनावा मागे छे तो एने परिमिति शोधवी पड़े। एक एंजीनियर मकान बांधवा माटे घरनी चारे तरफ दीवाल बनावा मागे छे। एक व्यक्ति रमत गमत माटेनो रस्तो तैयार करवा मागे छे तो आ बधी व्यक्तिओ परिमितिनो ख्यालनो उपयोग करे छे। क्रिकेट मैच जोईए छे तो बाउंड्री पर पट्टो लगायेलो होय छे बराबर। तो ये आखो जे पट्टो होय गोल ए वर्तुळनी परिमिति कहेवाय कारण के क्रिकेटना मैदान में बराबर बाउंड्री जो बनावे छे तो ये वर्तुळ आकार में बनावे छे। हवे प्रयत्न करो। एनो पहलो दाखलो अहींया तमारे फूटपट्टी वडे एबीनी लंबाई मापवानी पछी बीसीनी लंबाई मापो पछी सीडीनी लंबाई मापो पछी डीएनी लंबाई मापो बराबर। तो आ बधी जे लंबाई आवे एनो अहींया सरवाळो करो અને જે સરવાળો આવશે એ અહીંયા તમારે ચોપડીની અંદર લખવાનો છે બરાબર। તો દરેકનો જવાબ અહીંયા એક સરખો જ આવશે કેમ કે આકૃતિ એક જ લીધેલી છે બરાબર। તમે તમારા ઘરનું ટેબલ લો અને સ્કૂલનું ટેબલ લો તો પછી પરિમિતિ અલગ આવે। બીજો દાખલો તમારી નોટબુકના એક પાનાની ચારે બાજુની લંબાઈ માપો બરાબર કે તમારી પાસે નોટ તો છે જ બરાબર। હવે એક પાનું આપી લઈએ આપણે बराबर। दाखला तरीके एक माप पानू आपणे लीधुं तो आ पानानी आपणे परिमिति शोधवी छे
બરાબર. તો આ લંબાઈ માપવી પડે, આ લંબાઈ માપવી પડે, આ લંબાઈ માપવી પડે અને આ લંબાઈ માપવી પડે. એ ચારે બાજુનો આપણે સરવાળો કરીએ તો એની પરિમિતિ મળી જાય. બરાબર. એટલે તમે તમારે જે કાગળ લો, નોટનો કાગળ લો, ચોપડાનો કાગળ લો, ઝેરોક્સનો કાગળ લો, જે કોઈ ટપાલ હોય આઈ હોય એ પણ કાગળ લો, લગ્નની કંકોત્રી પડી હોય એ પણ કાગળ લેવાય. તો અહીંયા દરેકનો જવાબ અલગ અલગ આવી શકે. દાખલો 3. મીરા એક બાગમાં ગઈ જેની લંબાઈ 150 મીટર અને પહોળાઈ 80 મીટર હતી. તેણે બાગની સીમારેખા પર ચાલીને એક પૂરો આંટો માર્યો, તો તેણે કેટલું અંતર કાપ્યું હશે? તો અહીંયા લંબાઈ 150 મીટર હતી અને પહોળાઈ કેટલી આપી છે? 80 મીટર આપી છે. તો લંબાઈ 2 વખત હોય લંબચોરસમાં અને પહોળાઈ પણ 2 વખત હોય. બરાબર. આ એની લંબાઈ તો અહીંયા પણ એની લંબાઈ આવે, આ એની પહોળાઈ તો અહીંયા પણ પહોળાઈ આવે. એટલે 4 વખત સરવાળો કરવો પડે. 150 વત્તા 80 વત્તા 150 વત્તા 80 એટલે 150 વત્તા 150 એટલે 380 વત્તા 80 એટલે 160 એટલે 300 ને 160 એટલે 460 જવાબ આવે. પાછળ એકમ મીટર આપ્યો છે એટલે 460ની પાછળ આપણે મીટર લખવા પડે. બરાબર. તો બગીચાની લંબાઈ, બરાબર, ટોટલ પરિમિતિ જે હતી એ એનો જવાબ મળે. દાખલો 4. આ પણ તમારે ચોપડીમાં જ બધા દાખલા લખવાના છે, નોટમાં લખવાની જરૂર નથી. અહીંયા જગ્યાઓ આપેલી જ છે. બરાબર. કે અહીંયા આ માપ 40 વત્તા 10 વત્તા 40 વત્તા 10 એટલે 40 ને 40 80, 80 ને 10 90, 90 ને 10 100 એટલે આનો જવાબ 100 આવશે. પાછળ સેમી લખ્યું છે એટલે 100 સેન્ટીમીટર લખી દેવાનું. બીજો, લંબાઈ ચોરસ આકાર છે એટલે બધી બાજુ 5 5 5 છે એટલે 5 વત્તા 5 વત્તા 5 વત્તા 5 એટલે સરવાળો 20 અને પાછળ સેન્ટીમીટર. હવે આ દાખલામાં ધ્યાન રાખજો કે અહીંયા 3 વત્તા 3 વત્તા 1 એટલે 1 3 3, પછી ફરી 1 3 3, ફરી 1 3 3, ફરી 1 3 3 એટલે 3 ને 3 6 ને 1 7, 7 ચોક 28 એટલે આનો જવાબ 28 સેન્ટીમીટર આવશે. બરાબર. અહીંયા સરવાળો કરજો. હવે આ આકાર, તો આ 80 મીટર છે, આ 100 મીટર છે, આ 120 મીટર છે, આ 90 મીટર છે, 45 છે અને 60 મીટર છે. એટલે બધાનો સરવાળો કરો તો 80 વત્તા 100 એટલે 180, 180માં 120 એટલે 300, 300માં 90 એટલે 390, 390માં પાછા 60, બરાબર, એટલે 450 ને 450માં પાછા 45 એટલે 450 ને 45 એટલે 455, બરાબર. પાછળ મીટર લખવા પડે. એટલે આ બધા દાખલા તમારે પાકી નોટમાં લખવાના છે. હવે લંબચોરસની પરિમિતિ. તો લંબચોરસ આકારમાં, બરાબર, આ લંબાઈ છે, આ પણ લંબાઈ છે, આ પહોળાઈ છે ને આ પણ પહોળાઈ છે. એટલે સૂત્ર યાદ રાખજો, 2 ગુણ્યા લંબાઈ વત્તા પહોળાઈ. બરાબર. તો આ પ્રમાણે આપણે દાખલો ગણી શકીએ છીએ. એટલે સૂત્ર ખાસ યાદ રાખવાનું છે કે લંબચોરસની પરિમિતિનું સૂત્ર શું? તો લંબચોરસની પરિમિતિનું સૂત્ર, બરાબર, 2 વખત લંબાઈ આવે છે અને 2 વખત પહોળાઈ આવે છે. એટલે આ બંનેનો સરવાળો કરીને 2 વડે ગુણવા પડે. બરાબર. કે અહીંયા ઉદાહરણમાં આપેલું છે કે અહીંયા 15 છે, આ 15 છે, 9 છે અને 9 છે. એટલે લંબાઈ 15 કહેવાય, પહોળાઈ 9 કહેવાય. એટલે 15 વત્તા 9, બરાબર, સરવાળો કરો તો 15 ને 9 24, સરવાળો 24 આવે એને 2 વડે ગુણવાના એટલે 24 દુ 48 એટલે જવાબ 48 સેન્ટીમીટર આની પરિમિતિ આપણને મળી એમ કહેવાય. આ ઉદાહરણ પાકી નોટમાં લખવાનું છે.
અહીંયા કોષ્ટક પ્રયત્ન કરો 25 સેમી 12 સેમી બરાબર. તો અહીંયા આપણે ડાયરેક્ટ 25 + 12 + 25 + 12 એ સરવાળો 74 સેમી. 2 ગુણ્યા સૂત્ર મૂકો 25 + 12 એ 25 ને 12 નો સરવાળો 37. 37 ને 2 વડે ગુણો એટલે 74. પછી માપ આપ્યું છે 0.5 અને 0.25 બરાબર. એટલે આ બીજા ત્રણ દાખલા તમે પુસ્તકની અંદર જાતે ગણજો. હવે ઉદાહરણ પહેલું, સભાના ટેબલ ઉપર પાથરેલા લંબચોરસના કાપડ પર ફરતે એક બાજુએ લેસ પટ્ટી લગાવવા માંગે છે. કાપડની લંબાઈ કેટલી છે? 3 મીટર અને પહોળાઈ 2 મીટર છે. સભાનાને કેટલી લંબાઈની લેસ પટ્ટી લેવી જોઈએ? તો સૂત્ર આપણે લંબચોરસ મૂકી દેવાનું કે લંબાઈ 2 ગુણ્યા લંબાઈ વત્તા પહોળાઈ બરાબર. હવે કિંમતો મૂકતા જાઓ. તો 2 ના 2 લંબાઈ કેટલી હતી? 3 મીટર વત્તા પહોળાઈ 2 મીટર એટલે 3 ને 2 5 એટલે 2 ગુણ્યા 5 મીટર એટલે જવાબ 5 × 10 મીટર. તો અહીંયા આપણને જવાબ સામે આપેલો છે રીત ગણીને બરાબર. જવાબ 10 મીટર આવશે. તો આ પ્રમાણે સૂત્રની મદદથી આપણે દાખલા ગણવાના છે. જેમાં સૂત્ર ન આવતું હોય તો બધી બાજુનો શું કરવો પડે? સરવાળો કરવો પડે. ઉદાહરણ બીજું, એક દોડવીર 50 મીટર લંબાઈ અને 25 મીટર પહોળાઈવાળા એક લંબચોરસ બાગને ફરતે 10 પૂરા આંટા મારે છે. તો કુલ કેટલું અંતર દોડ્યું હશે? તો અહીંયા પણ આપણે સૂત્ર મૂકી દેવાનું કે લંબચોરસની પરિમિતિ બરાબર કે લંબચોરસની પરિમિતિ બરાબર 2 ગુણ્યા લંબાઈ વત્તા પહોળાઈ એટલે 2 ના 2 લંબાઈ 50 મીટર અને પહોળાઈ 25 મીટર. તો સરવાળો 50 ને 25 75 મીટર ને 75 ને 2 વડે ગુણવાના એટલે 150 મીટર બરાબર. હવે રકમ ધ્યાનથી વાંચજો. એક આંટો જ્યારે મારે ને ત્યારે એ કેટલું ચાલ્યો કહેવાય? 150 મીટર. આવા કેટલા આંટા માર્યા? 10 આંટા માર્યા છે. તો અહીંયા 10 આંટા માર્યા છે એટલે પદ લખવું પડે કે એક આંટાએ 150 મીટર. તો 10 આંટાએ કેટલું? એટલે 10 ને 150 વડે ગુણવા પડે એટલે 15 એકા 15 પાછળ 200 એટલે 1500 મીટર બરાબર એ દોડ્યો કહેવાય બસ 10 આંટા મારે ત્યારે. ઉદાહરણ 3, જેની લંબાઈ અને પહોળાઈ અનુક્રમે 150 સેમી અને 1 મીટર છે તેવા લંબચોરસની પરિમિતિ શોધો. હવે ચોપડીની અંદર તમે ધ્યાનથી જોજો. તો અહીંયા લંબાઈ 150 સેમી આપી છે અને પહોળાઈ કેટલી છે? 1 મીટર. ને સૌથી પહેલાં આપણે કરવું પડે બરાબર. ઉદાહરણ 3 કે લંબાઈ 150 સેમી છે અને પહોળાઈ 1 મીટર છે. તો બંને એકમ અહીંયા સરખા નથી. પરીક્ષામાં ખાસ ધ્યાન રાખજો. તો જ્યારે બંને એકમ સરખા ન હોય તો આપણે આગળ ભણી ગયા કે 1 મીટર એટલે 100 સેન્ટીમીટર. પડી ખબર? હવે ચોપડીની અંદર જો રીત આપેલી છે કે લંબચોરસની પરિમિતિ બરાબર 2 ગુણ્યા લંબાઈ વત્તા પહોળાઈ. લંબાઈ 150 હતી અને પહોળાઈ 100 હતી એટલે બંનેનો સરવાળો 250 થાય અને 250 ને 2 વડે ગુણવાના એટલે 500 સેન્ટીમીટર.
તો 500 સેન્ટીમીટરને લખો તો પણ જવાબ સાચો, અથવા કોઈક સેન્ટીમીટરને મીટરમાં ફેરવી દે તો 500 સેન્ટીમીટર એટલે કેટલા મીટર થાય? તો 5 મીટર. એટલે કોઈક જવાબ 5 મીટર લખે તો પણ સાચો. ઉદાહરણ 4. એક ખેડૂતના ખેતરની લંબાઈ અને પહોળાઈ અનુક્રમે 240 મીટર અને 180 મીટર છે. તે ખેતરને ફરતે 3 વાર દોરડું વીંટાની સીમારેખા કરવા માંગે છે. હવે દોરડું કેટલી વખત વીંટાળવાનું છે? 3 વખત. તો લંબાઈ કેટલી હતી? 240 અને પહોળાઈ 180. બંનેનો સરવાળો કરો તો 420. 420ને 2 વડે ગુણો એટલે 840 મીટર. તો એક દોરડું વીંટાળે ત્યારે 840 થાય. તો આવા કેટલી વખત આટા મારે છે? 3 આટા મારે છે. એટલે 840ને 3 વડે ગુણવા પડે. એટલે 840ને 3 વડે ગુણો એટલે 2520 મીટર આવશે. ઉદાહરણ 5મું પાછળ. એક લંબચોરસ વાડની લંબાઈ 250 મીટર અને પહોળાઈ 175 મીટર છે. 12 રૂપિયા પ્રતિ મીટરના દરે તેને ફરતે વાડ કરવાનો ખર્ચ શોધો. બરાબર? ખેતરમાં વાડ કરવી હોય તો ઈંટોથી વાડ કરવી પડે, અથવા તાર બાંધવો પડે, કાં તો થળિયા બાંધવા પડે. બરાબર? તેના માટે ખર્ચ થાય. તો એ ખર્ચ કેટલો થશે એ આપણે શોધવાનું છે. તો અહીંયા ભાગની પરિમિતિ 2 ગુણ્યા લંબાઈ વત્તા પહોળાઈ એટલે 2 ગુણ્યા 250 વત્તા 175. હવે 250માં 175 ઉમેરો. બરાબર? તો 425. 425ને 2 વડે ગુણવાના એટલે 850 મીટર જવાબ આવે. તો અહીંયા ખર્ચ રકમ આપણને આપ્યો છે કે 1 મીટરના કેટલા રૂપિયા ખર્ચ છે? 12 રૂપિયા. બરાબર? તો જવાબ 850 મીટર આવ્યો. પર લખવું પડે કે 1 મીટરના 12 રૂપિયા તો 850 મીટરના કેટલા? એટલે 850ને 12 વડે ગુણવા પડે. એટલે એનો જવાબ છાપીને આપ્યો છે 10,200. બરાબર? હવે નિયમિત આકારોની પરિમિતિ. તો જેના આકાર નિયમિત હોય એની પરિમિતિ શોધાય. બરાબર? આ લંબચોરસ આકાર હતો તો આપણે લંબચોરસનું સૂત્ર બનાવ્યું કે લંબચોરસની પરિમિતિ બરાબર 2 ગુણ્યા કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ. હવે બીજું સૂત્ર આવે છે ચોરસ. હવે કયો આકાર શીખીએ છીએ આપણે? ચોરસનો આકાર. હવે ચોરસની પરિમિતિ શોધવી. તો ચોરસ આકાર પહેલા દોરી દીધી. ચોરસમાં ચારે બાજુ કેવી હોય? સરખી જ હોય. બરાબર? દાખલા તરીકે આમાં 3 મીટર છે તો 3 મીટર વત્તા 3 મીટર વત્તા 3 મીટર વત્તા 3 મીટર એટલે 3 ને 3 6 3 9 3 12 એટલે 12 મીટર થાય. બરાબર? પણ સૂત્રનો હવે ઉપયોગ કરવાનો છે. તો ચારે બાજુ સરખી હતી એટલે 4 બાજુ હતી. બરાબર? અને અહીંયા લખવાનું એક બાજુની લંબાઈ. દાખલા તરીકે આમાં 3 મીટર છે, આ પણ 3 મીટર છે, આ પણ 3 મીટર છે અને આ પણ 3 મીટર છે. તો 4 ગુણ્યા એક જ બાજુનું માપ લખવાનું 3 મીટર એટલે જવાબ 4 કરી 12 મીટર. તો આ પ્રમાણે ચોરસની પરિમિતિનું સૂત્ર યાદ રાખવાનું 4 ગુણ્યા એક બાજુની લંબાઈ. બરાબર? રકમમાં અહીં તમે આકૃતિમાં જુઓ તો અહીંયા માપ 1 મીટર 1 મીટર 1 મીટર આપ્યું છે. તો અહીં 3ની જગ્યાએ આપણે 1 કરી દઈએ. કે 1 મીટર 1 મીટર 1 મીટર 1 મીટર. તો અહીંયા 4 ગુણ્યા 1 મીટર કરવા પડશે. બરાબર? એટલે 4ને વડે ગુણીએ એટલે જવાબ 4 મીટર આવે. તો આ પ્રમાણે બીજું સૂત્ર આપણને મળ્યું ચોરસની પરિમિતિનું 4 ગુણ્યા એક બાજુની લંબાઈ. હવે સમબાજુ ત્રિકોણ હોય. કયો ત્રિકોણ? સમબાજુ. હવે સમબાજુ ત્રિકોણમાં ત્રણેય બાજુ કેવી થાય? સરખી થાય. આ રીતે ત્યાં 3 મીટર છે, આ પણ 3 મીટર છે ને આ પણ 3 મીટર છે. બરાબર? તો સૂત્ર ત્રિકોણની સમબાજુ ત્રિકોણની પરિમિતિ બરાબર
तो અહીંયા 1 2 ને 3 બાજુ હતી એટલે 3 ગુણ્યા 1 બાજુની લંબાઈ તો આ દાખલામાં 3 ગુણ્યા માપ કેટલા છે 3 મીટર એ 3 ને 3 વડે ગુણવાના એટલે જવાબ 9 મીટર આવે બરાબર। હવે ઉદાહરણમાં જુઓ ઉદાહરણમાં કેટલા આપે છે આપણને 4 સેમી 4 સેમી અને 4 સેમી છે તો અહીંયા આપણે માપ બદલી કાઢી લઈએ કે 4 સેમી 4 સેમી 4 સેમી तो बाजू કેટલી હતી 3 ગુણ્યા એક બાજુની લંબાઈ એટલે 3 ગુણ્યા 4 સેમી એટલે 4 ને 3 વડે ગુણી દે એટલે 12 સેમી આનો જવાબ આપણને મળશે 12 સેમી। તો સૂત્ર ત્રીજું આવ્યું સમબાજુ ત્રિકોણની પરિમિતિનું 3 ગુણ્યા એક બાજુની લંબાઈ। હવે ઉદાહરણ આ સામે પ્રયત્ન કરો તમારી આસપાસ નિયમિત આકારની વસ્તુઓ શોધી તેમની પરિમિતિ ગણો। તો અહીંયા આપણે બે સૂત્ર જોયા ચોરસની પરિમિતિનું સૂત્ર 4 ગુણ્યા એક બાજુની લંબાઈ સમબાજુ ત્રિકોણની પરિમિતિ એટલે 3 ગુણ્યા એક બાજુની લંબાઈ। હવે અહીંયા સૌથી પહેલાં આપણે જોઈએ આકૃતિ અહીંયા બરાબર। તો આ આકૃતિ પંચકોણ આકાર છે જોઈ લો 1 2 3 4 ને 5 તો આ પાંચે પાંચ બાજુના માપ સરખા જ હોય पंचकोण में तो अँ सूत्र आप जाते बनावता आवड़ी जाए હવે बराबर। त्रिकोण में 3 बाजू थी चौरस में 4 बाजू थी पंचकोण में कितनी बाजू है 5 बाजू है એટલે सूत्र बनाવી દેવાનું पंचकोणની परिमिति बराबर 5 गुण્યા एक बाजूની लंबाई पड़ी खबर। षटकोण होय तो षटकोण में 6 बाजू होय तो 6 गुण્યા एक बाजूની लंबाई। तो आ रीते प्रयत्न करो में बे सूत्र बीजा सामे आप तमारे लखवाना है बराबर कि नियमित पंचकोण की परिमिति केटली हशे बराबर। तो अहींया पंचकोण के तो सूत्र 5 गुण્યા एक बाजूनी लंबाई એટલે 5 ने 3 वडे गुणीए એટલે 5 तरी 15 थाय। उदाहरण 36 70 मीटर लंबाईनी बाजूवाळा ચોરસને ભાગને ફરતે जो साइना 3 फेरा पड़े तो केटलू अंतर कापशे। तो हमें बगीचो केवो हतो चौरस हतो ने सूत्र चौरस में मूकवानुं कि चौरस की परिमिति बराबर 4 गुण્યા एक बाजूनी लंबाई बराबर। तो अहींया माप आपने रकम में आप्युं छे 70 मीटर तो 70 मीटर अहींया पण 70 मीटर आ पण 70 ना पर 70 એટલે 4 ગુણ્યા 70 મીટર તો 70 ને 4 વડે ગુણીએ તો 7 ચોક 28 ને પાછળ 280 મીટર બરાબર। હવે પાછો બીજો પ્રશ્ન પૂછ્યો છે આમાં કે 70 મીટર બાજુવાળી ચોરસ ભાગે ફરતે સાઈના 3 ફેરા મારે છે બરાબર। તો जवाब कितना 280 मीटर। હવે એક ફેરાએ 280 मीटर છે एक ફેરાએ 280 मीटर तो 3 ફેરાએ કેટલું એટલે 280 ને 3 વડે ગુણવા પડે એટલે 0 8 તરી 2404 વધી 2 3 2 6 ને 2 8 એટલે જવાબ 840 मीटर આવે। उदाहरण 7 इनकी 75 मीटर लंबाईना बाजूवाला चौरस ने खेतर ने फरते दौड़े छे। હવે ખેતર ચોરસ હતું તે સૂત્ર મૂકી દેવાનું કે 4 ગુણ્યા એક બાજુની લંબાઈ એટલે 4 ગુણ્યા 75 75 ને 4 વડે ગુણશો એટલે જવાબ 300 મીટર આવશે। હવે રકમ ફરી વાંચો જ્યારે બોબ એક લંબચોરસ ખેતરને ફરતે દોડે છે જેની લંબાઈ 160 मीटर અને પહોળાઈ 105 मीटर હતી। તો હવે આકાર લંબચોરસ આકાર થયો એટલે લંબચોરસની પરિમિતિનું સૂત્ર મૂકવાનું કે લંબચોરસની પરિમિતિ બરાબર 2 ગુણ્યા કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ
એટલે 2 ગુણ્યા કૌંસમાં લંબાઈ 160 વત્તા 105, 160 અને 105નો સરવાળો કરશો તો 265 થશે અને 265ને પાછા 2 વડે ગુણવાના એટલે 530 મીટર. તો અહીંયા આપણે જોઈએ તો પિનકી 300 મીટર દોડી હતી, જ્યારે બોબ 530 મીટર દોડે. તો કોણ કેટલું વધારે દોડે છે? તો 530માંથી 300 બાદ કરવા પડે એટલે જવાબ 230 મીટર બોબ વધારે દોડે છે એમ કહી શકાય. ઉદાહરણ 8, જેની દરેક બાજુ 3 સેમીની છે તેવા નિયમિત પંચકોણની પરિમિતિ શોધો. હવે અહીંયા પંચકોણ આપ્યો છે તો સૂત્ર ભણ્યા આગળ કે પંચકોણની પરિમિતિ બરાબર 5 ગુણ્યા એક બાજુની લંબાઈ એટલે 5 ગુણ્યા 3, 5ને 3 વડે ગુણો એટલે 5 તરી 15, પાછળ સેમી. ઉદાહરણ 9, નિયમિત ષટકોણની પરિમિતિ 18 છે તો એક બાજુની લંબાઈ કેટલી? હવે ષટકોણ એટલે 6 બાજુ હોય. ઉદાહરણ 9, કે ષટકોણની પરિમિતિ બરાબર 6 ગુણ્યા એક બાજુની લંબાઈ. તો પરિમિતિ આપણને 18 આપી દીધેલી છે બરાબર, એટલે 18 આ બાજુ લખવા પડે એટલે 18 બરાબર 6 ગુણ્યા એક બાજુની લંબાઈ. તો આપણે લંબાઈ એક બાજુને શોધવી હોય તો 18 6 ક્યાં જાય? છેદમાં જાય એટલે 6 વડે ભાગવા પડે, 6 તરી 18 એટલે જવાબ 3 અને પાછળ લખવાનું સેન્ટીમીટર. તો એક બાજુનું માપ કેટલું હશે? 3 જ હશે, એટલે 3 ને 6 વડે ગુણીએ તો 18 જવાબ આવે. એટલે આ દાખલામાં પરિમિતિ આપણને આપી દીધેલી હતી, એની ઉપરથી કેટલી બાજુ થાય એ આપણે શોધવાની હતી. સ્વાધ્યાય 10.1 દાખલો પહેલો બરાબર, એ 10.1 પછીના પીરિયડમાં ગણીશું, કેમ કે 10.1માં ટોટલ 17 દાખલા છે બરાબર. એટલે તમારે અત્યારે ફક્ત 5 સૂત્ર લખી નાખવાના. સૂત્રો યાદ રહ્યા ને? પહેલું લંબચોરસની પરિમિતિનું, બીજું ચોરસની પરિમિતિનું, ત્રીજું સમબાજુ ત્રિકોણનું, ચોથું પંચકોણનું ને છઠ્ઠું ષટકોણનું. એમ ટોટલ 5 સૂત્ર તમારે પાકી નોટમાં પહેલાં લખવાના છે અને પછી ઉદાહરણ જે આપેલા છે 8, એ 8 ઉદાહરણ પાકી નોટમાં લખવાના છે બરાબર. અને જે ચોપડીમાં પ્રયત્ન કરવાના દાખલા હતા એ ચોપડીમાં જ્યાં ખાલી જગ્યા આપી છે એ પણ તમે જાતે કરજો. જય સ્વામિનારાયણ.